अनुमोदन वारंवार अनुमोदन 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 वारंवार। ખાલી અનુમોદના નહીં ચાલે. જેને પણ અહીંયા સરસ એ માની ખરી અનુમોદના કોણે કરી હશે છોકરીનો? તો જે કંદમૂળ ખાતા હોય ને રાત્રિ ભોજન કરતા હોય હમણાં ઉભા થઈને કે કમસે કમ અમે આ 4 મહિના નહીં ખાઈએ. બોલે છે કોઈ? ઓ છોકરાઓ સાંભળો, છે કોઈ એવા કે જે કંદમૂળ ખાતા હો અને કયો કે 4 મહિના અમે નહીં ખાઈએ, રાત્રિ ભોજન અમે 4 મહિના નહીં કરીએ? છે કોઈ એવા? કોઈ નહીં. પર્યુષણ સુધી ચલો તમે નહીં ખાઓ, સરસ. આ સાચી અનુમોદન આખા એ ઓરથી છોડીને ગયા છે એને કરી. અરે રે ચલો બીજું કોઈ છે? પર્યુષણ સુધી નહીં ખાય એટલું તો કરો નક્કી. હે પર્યુષણ સુધી કંદમૂળ નહીં ખાય કે રાત્રિ ભોજન નહીં કરીએ? છે કોઈ એવા? અરે આજનો દિવસ તો કમસે કમ નક્કી કરો કે આજનો દિવસ અમે નહીં ખાઈએ. બરાબર, આજનો દિવસ તો બધા વાદા કરે છે આજે અમે રાત્રિ ભોજન નહીં કરીએ, આજે અત્યારથી લઈને અમે કંદમૂળ નહીં ખાઈએ. બરાબર છે? તો ખરી અનુમોદન. નાગડા ગામ લાખાબાવળ તરફથી આરુષિના નાની છે, એમના તરફથી 3 દીકરીઓને 200 રૂપિયા. अनुमोदन 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 वारंवार अनुमोदन 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 वारंवार। બરાબર છે? મસ્ત બાસુંદી બની હતી, તમે બાસુંદી ખાઈ લીધી, પેટ ભરીને ખાઈ લીધી, પછી તમને ખબર પડે કે અહીંયા ઓર્ચિડ રેસિડેન્સીમાં એક કૂતરું આવ્યું હતું ને કૂતરું ફૂટી ગયું. શું થઈ ગયું ને? એટલે જો જ્યાં સુધી જાણ્યું નતું ત્યાં સુધી કંઈ નતું, પણ જાણ્યા પછી શું થાય? અરે છી 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 એમ થઈ જાય. બરાબર છે? ગટર ખુલ્લી હોય અને ગટરને જુઓ તો શું થાય? ગટર પેક હોય ત્યાં સુધી કોઈ પ્રશ્ન ના આવે. ગટર એની વસ્તુને એની આપણને ખબર પડે કે મૂળભૂત આ શું છે તો આપણને અંદરથી આનંદ આવે. પરમાત્મા એટલે કે વિતરાગ પરમાત્મા જે સર્વજ્ઞ છે એ શું છે, પરમાત્માના શું ગુણો છે, શા માટે આપણે એને એટલા બધા પૂજીએ છીએ, એ આપણને જ્યારે ખબર પડે ને બસ ત્યારે આપણા અંદર એના પ્રત્યેનો અહોભાવ જાગે. આ જે સ્તુતિ આપણે બોલી ગયા એમાં એક પ્રાતિહાર્ય જે પરમાત્માના અતિશયો છે ને એમાં 8 પ્રાતિહાર્યના વર્ણન આવે છે. એમાં અશોક વૃક્ષ, અશોક વૃક્ષ એટલે મધ્યમાં પરમાત્મા જ્યાં ચોમુખજી બિરાજે છે એટલે શું? તો એ શોકને દૂર કરે. તમારા મનમાં રહેલા શોક, તમારા મનમાં રહેલું ટેન્શન એને દૂર કોણ કરે? તો અશોક વૃક્ષ. એની નીચે જાઓ, એની છાયા કેટલી હોય? એમ કે છે 1 યોજન જેટલી એની છાયા હોય ને એટલો ઘટાદાર અને ઘેઘૂર વૃક્ષ હોય કે એ વૃક્ષની અંદરથી કોઈ એક સૂર્યના કિરણ પણ અંદર ન આવી શકે અને પાણી તો એક ટીપું પણ અને ગમે એટલા પતરા લગાવો તોય. અને પરમાત્માનો શું અતિશય હોય તો વિચાર કરો કે આ એક વૃક્ષમાંથી પણ એક પાણીનું ટીપું ટપકે નહીં. અને એ વૃક્ષની નીચે બેસે ને, જો અમુક વૃક્ષની વિશેષતા હોય, બેડાનું વૃક્ષ મંગળ થાય એની માટે બેસતા વર્ષના બધા નીકળશે અહીંયાથી સાયકલોમાં બોલતા બોલતા ને તમે બધા ખરીદો અને પછી બાંધો બી ખરી. તો શેની માટે? તો એ મંગલ સ્વરૂપ છે. એવી રીતના દરેકની વિશેષતા હોય. આ અશોક વૃક્ષની પણ આવી વિશેષતાઓ છે જેનાથી આપણો શોક દૂર થાય. પછી દિવ્ય ધ્વનિ, જ્યારે પરમાત્મા બોલી રહ્યા હોય ને ત્યારે એવી દિવ્ય ધ્વનિ હોય ને માલકોશ રાગમાં બોલતા હોય, એની સાથે સાથે બીજા 6400 રાગમાં અલગ રીતે પરમાત્મા બોલતા હોય. તો એમ થાય કે માલકોશ રાગમાં પરમાત્મા બોલતા હોય અને અર્ધમાર્ગી ભાષામાં બોલતા હોય તો એ જ ભાષા બધાને કેમ ન સમજાય? જો પરમાત્મા આટલો બધો અતિશય હોય તો એ ભાષા કેમ ન સમજાય? ખબર છે કે તમને બધાને ક્રેઝ ચાલ્યો છે અત્યારે તમારા દીકરાઓને શેમાં મોકલવાના? મોટાથી પણ અમને ગુજરાતી આવડતું નથી, આમ પડાઈ રાખે ગુજરાતી નથી. અરે ભાઈ ધૂળ પડે તમારે એમાં. માતૃભાષામાં જે તમે સમજી શકો એટલે જે તમે ગ્રહણ કરી શકો એની એક ભાષામાં ન સમજી શકો. એટલે પરમાત્માની વાણી છે ને એ સૌને, દરેક જીવને પોતપોતાની ભાષામાં સમજાય. એટલે માતૃભાષામાં સમજવું બહુ જ સહેલું પડે. એની ખાતર પરમાત્મા કદાચ અર્ધમાગધી ભાષામાં બોલતા હોય પણ દરેક જીવને શું થાય? કચ્છી બેઠું એને શેમાં સમજાય? કચ્છીમાં. મરાઠી બેઠું એને શેમાં સમજાય? મરાઠીમાં. ફોરેનર બેઠું એને શેમાં સમજાય? એની ફોરેનની ભાષામાં. અને પ્રાણીઓ બેઠા હોય, પશુઓ બેઠા હોય એને શેમાં સમજાય? ગધેડો હોય તેને હોચી હોચીમાં સંભળાય. અરે મસ્તી નથી કરતી, હકીકત કહું છું. ગાય હોય તો એને એની ભાષામાં સમજાય, કૂતરું હોય તો ભાવ ભાવ એમ કરીને સમજાય.
પણ દરેકને પોતપોતાની ભાષામાં પરમાત્માની વાણી સંભળાય આવી પરમાત્માનો અતિશય હોય છે ને દિવ્ય મધુર ત્યાં દિવ્ય ધ્વનિ વાગતી હોય. આપણે ઉઠીએ ત્યારે શું વાગતું હોય? ઉઠો ઉઠો સીધો ઠકાર. બરાબર? તમે શું કરો? તમારા શ્રાવકોને કે તમારા દીકરાઓને કે દીકરીને ઉઠાડો ત્યારે શું બોલો? શું બોલો? ઉઠ ઉઠ. બરાબર? તો ઠકાર જ બોલે. ત્યારે પરમાત્માનો એકદમ દિવ્ય ધ્વનિ વાગતી હોય. જ્યાં જ્યાં પરમાત્માની દિવ્ય ધ્વનિ વાગતી હોય એટલે હવે ક્યારેક કોઈને ઉઠાડવા હોય ને તેમ કે જાગો ભાઈ જાગો, હવે જલ્દી જાગો. આવી મીઠી વાણી બોલશો ને તો ફટ દઈને બેઠા થઈ જશે. પૂરી કરશે તો કોઈ હલશે પણ નહીં. ને એ સિવાય પુષ્પવૃષ્ટિની વાત આવી આપણે પહેલાં જ કરી જ લીધી કે પરમાત્માને ત્યાં પુષ્પ પણ શું થઈ જાય કે એને પણ કોઈ કીડામણા ન થાય ને આવી સતત પુષ્પવૃષ્ટિ થતી હોય. હવે એના પછીને આપણે 3 સુધી જોશું. એના પછીના લાભાર્થી કોણ છે? નંબર 3 કિશોર નાગડા. ચલો આવી જાઓ. હિમુબેન. પુષ્પરિમઝિમ વર્ષતા વેલાવતા વાતાવરણમાં સ્નિગ્ધ સુંદર સરસતા વેલાવતા સુરભિમય રંગો ભરેલા સરવેરા હે નાથ સુજ સૌંદર્ય લીલા મુજ નયનમાં અવતરો હે નાથ તુજ સૌંદર્ય લીલા મુજ નયનમાં અવતરો આવો પધારો પરમ પદપાત્રો મહાશય માનવો ને ત્યાં તમે શાશ્વત સમય શાશ્વત સુખોને અનુભવો જાણે કહે છે આવ દિવ્ય તરીના સુર સ્વરૂપ હે નાથ તુજ સૌંદર્ય લીલા મુજ નયનમાં અવતરો હે નાથ તુજ સૌંદર્ય લીલા મુજ નયનમાં અવતરો ખેલે અહો આહસ જાણે મુખ કમલ પાસે અહીં મુખ કાંતિ રેવા ચાંદ સૂરજ સેવતા પાસે રહી ઇન્દ્રો સ્વયં લાડી રહ્યા આ શ્વેત ઉજ્જવલ ચામરો હે નાથ તુજ સૌંદર્ય લીલા મુજ નયનમાં અવતરો હે નાથ તુજ સૌંદર્ય લીલા મુજ નયનમાં અવતરો તારે રહેવાનું હૃદયમાં હાજરા હજુર તારે નહીં રહેવાનું તારાથી દૂર તારે રહેવાનું હૃદયમાં હાજરા હજુર તારી નજરોમાં નજરા તો
પ્રેમમાં પ્રભુજી ઉમી જાઉં છું તારા પ્રેમમાં પ્રભુજી ઉમી જાઉં છું રોમે